વરસાદ પડે છે જો જલ્દી પડો તો ગોદરી તો લેવા જ ના લેવા તેના ઉપર આઈને શું કરવું? મેં જોયું જ નહીં બકા અંધારામાં મને દેખાય જ નહીં કોતરી બસ ચેક કરવું પડે. બોલો ચેક કરવું પડે કે ચલો તો બેટા ગુસ્સે થઈ ગઈ છે તો પણ ભેની થઈ ગઈ વરસાદમાં ઉકાઈ ને ગંધાઈ પછી. પણ મને ત્યાં કહેવું તો જોઈએ ને બૂમ તો પાડવી જોઈએ ને ચીલું મને કરું લઈ લીધી હશે. શું લઈ લીધી આ જો પેલી ભેની થઈ ગઈ. પણ મને અંધારામાં દેખાય જ નહીં બકા લાઈટ નહીં તો શું કરું કે આટલી બધી લાઈટ નહીં. એટલે બહાર ના દેખાય મને આજ તું આવી પછી મને ખબર પડી નકર હું લીધા વગર એ કરું તારું કામ થોડું વધી રહે બકા હું કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં છો ચાલો મિત્રો શુભ સવાર પડી ગઈ છે અને ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ સો વેલકમ બેક ટુ માય ન્યુ એપિસોડ તો ફરીથી મારે એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો બ્લોગમાં ગાઈસ કન્ટિન્યુ બને રહેજો તો આપણે એકબીજા સાથે મળીને આજે એન્જોય કરીશું મોર્નિંગ જીલુ ગુડ મોર્નિંગ. જય માતાજી જય માતાજી. ગુડ મોર્નિંગ બેટા જય માતાજી આ તો ગાઈસ શનિવાર છે એટલે મસ્ત મજાનું સવારમાં નહીં લીધું છે નહીં લીધું ને બેટા હા તો બરાબર અને સ્કૂલે જવાનું એટલે નવડાવવું પડે. હા નડવા કે ના જવાય રડ્યા વગર નહીં તો જો પછી તને આજે ફીફા એવોર્ડ આપવામાં આવશે કયો એવોર્ડ ફીફા એવોર્ડ એના બહાર નહીં ખેંચા હતા રુતિકા બહાર ખેંચે છે બેટા તો વાંધો નહીં આજે સ્કૂલ ડ્રેસ પહેરી જવાનું બેટા કેમ આ જો ને એમના સ્કૂલમાં કેવો નિયમ શનિવારે રંગીન પહેરી જાય ને તો બોલતા નહીં. ના ના શનિવાર રંગી નહીં હોય પણ પીવું પહેરી જાય ને એટલે આજે મારે પહેરવો એમ. એવું છે એમ એટલે રડે છે. ઓકે તો ચાલો ગાઈસ હવે જઈએ છીએ આપણી મમ્મી જોડે કેમ કે સવારમાં મારી મમ્મી તો ચા પીવે છે ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ. જય માતાજી જય માતાજી. શું કરો છો નાસ્તામાં મ્યાળી ગોળ લઈ લીધી તે મેં ગોઠ્યા લીધા એના. એવું એમ ઓકે ગુડ મોર્નિંગ ભાઉ ગુડ મોર્નિંગ જય માતાજી બદલ કરે છે એમ નહીં. જો ગાઈસ ગરીબમાં આવું યાદ દે ગરીબમાં પેલું લઈ લેજો લઈ લીધા ને ગોઠ્યા. તો રીતિકાનું શું છે રીતિકાનું મેરીગોલ્ડમાં કેમ ને જો એક આ ભરી જોઈ લે બસ આ છે રીતિકાની કોફી નેસ્કેફની પણ રીતિકા આવું ડબલ આઈડી ના ચાલે તારા માટે હા એ જ મળે છે એટલે મંગાઈ દો. એટલે 2 રૂપિયાની ચાલે છે નહીં હા ચાલી જાય. હા હા ઓકે ગુડ મોર્નિંગ પીહુ જય માતાજી શું કરો છો પાણી બોટલ ભરી તો અને લીયાતી શું થયું કહેતા નહીં શું કહેતા નહીં સુકી ખાય સુકાવા કરું એમ ને ઓકે આ તો તમે મેચિંગ થઈ ગયા બોટલે મેચિંગ ને ટી શર્ટે મેચિંગ સારું કહેવાય એમ જ હજુ પછી એટલે માછું જોવો રહો તો 2 મિનિટમાં તો માછું વરાઈ જશે 2 મિનિટ વરાઈ જશે અને આ રોહિત તો વરાઈ ગયો આજે કેમ દાલ પટ્ટી નહીં બાંધી તમે લોકોએ હે હા. આજે શનિવારે તો મને એમ કહો કે તમે દર શનિવારે જો રંગીન કપડાં પહેરીને જતા નતા નહીં રુતિકા તો આજે કેમ પહેરીને જાઓ છો હે હા. હું તો દર શનિવારે પહેરી જતી હતી પેલા શનિવારે એના રંગીન કપડાં પહેરી એ પહેરી ગયા છે ને રંગી પહેરી ગયા એ ખબર છે એમના સ્કૂલમાં કેવો નિયમ છે જુઓ ને. પણ મામા અમાર સ્કર્ટ હતા? અમુક એમ નહીં બુધવારે ને શનિવારે 2 ટાઈમ હોય બેટા હા છે ને હમણાં યોગા કર્યા ને એટલે ટીચર કે જેને યુનિફોર્મ ફાવતા હોય એ યુનિફોર્મ પહેરાવે હા 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 પહેરી લાવે અને જેને રંગીન કપડાં ફાવતા હોય રંગીન કપડાં પહેરી લાવે ઓકે મને યુનિફોર્મ નહીં ફાવતા કેમ કે સ્કર્ટ ઉતરી જાય ને હા હા ઓકે કોઈ ઓકે ફિટ કઈ કાઢું તો મને ફિટ જ ફિટ પડે સાચી વાત હે મમ્મી ચોપડા ક્યારે તને ફિટ પડે ચલો ગેસ હવે ચા અને પાપડી નો નાસ્તો બેટા બેસીને ખાવાનું આવે બુફે ખાવાનું નહીં ખાતી મોર્નિંગ ગુડ બોય માય ડિયર સન ગુડ મોર્નિંગ માં તારું મોજેમાં બીક લાગે સવાર બેટા મારી ક્યુટ છોકરા નવડાવવાનો છે આજે 10 મિનિટે એક ચમચી ખાય છે હા એ ને 2 વાતો કરે ને એક ચમચી ખાય. તો પછી જશે ક્યાં છું કેટલા વાગે જો 8 વાગવા આવ્યા છે એટલે જ કહું ને મેં તૈયાર થઈ ગઈ છે કમ્પ્લીટ ચોટલો જ વળાઈ તો પછી ફટાફટ કરો બેટા ચલો હવે 11 વાગે છૂટી જશે પાછું હા 11 વાગે પછી કાલે સન્ડે મંદે રોલ ખાવ અંદે ઓય આપણે ક્યાં ખાઈએ છે કે ખાતા નહીં તો પછી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ધૂમ ધૂમ ટેનેવ લા જોરથી બોલ ને જોરથી બોલ માય ક્યુટ બોય તું કરે ને બકા એટલે મારો ફોન માંગે છે તો પછી કાનું કરે ને કે ચીકુ બંટી જેવું તો ગાઈસ સવારમાં કદાચ આઈ થિંક ચીકુ બંટી ચાલુ છે યા કદાચ મોટું પડલું ચાલશે આને વધારે ખબર છે આજ સવારમાં શું ચાલુ હોય હે મોટું પડલું
નાસ્તામાં શું આપ્યું બેટા હવે મમ્મી શું આપી નાસ્તામાં? કશું નહીં, ખાલી ડબ્બો. એ કેમ ખાલી ડબ્બો આગળથી બિસ્કિટ આમ લઈ આપશે. બિસ્કિટ આપશે હા. શું વાત તો પછી આજે લઈ લેજો. એમ નહીં આજે શનિવારે નહીં આવતા હા ના, એ શનિવારે એમ ઘરનું ના ચાલે તો ચાલશે, બિસ્કિટ એમ લાવો ચાલે. એવું એમ ને બિસ્કિટ પાર્લેજી એવું બધું મને ગુડ ડે એવું લઈ આપજો. તો પગે લાગો દાદીને એમને મને નહીં દાદી ક્યાંનું ઓહો તું પણ પગે લાગો શું વાત છે એક બાય વન ગેટ વન ફ્રી છે આ લોકો એ કલેક્ટર આખા જિલ્લાની રાજા બની જશે બાય બાય જય અંબે 15 લઈને આવી ચલો ગાઈસ કોઈ અધર ડોગ આવ્યું હતું અહીંયા ઘર બાજુ તો એને શું કર્યું તમને બતાવું ચલો જોઈ લો આ શું છે જો ગાઈસ આ પરાણે અમે બિલ્ડિંગમાં આવ્યું હતું અહીંયા જ મેં સિમ્બાને બાંધ્યો હતો જો અહીંયા જ અહીંયા આમ કઈ નતું અને અહીંયા જ સિમ્બાને બાંધ્યો હતો તો સિમ્બાએ અધર ડોગ આવ્યું તો એને એટેક કરવા માટે ગયો અને ગાઈસ આખું જ જે જાળી તોડી નાખી વિચારો એને કેટલી તાકાત છે કમ સિમ્બા કમ બેટા જો ગાઈસ બતાવું તમે આમ બાંધ્યું હતું જો તમે અહીંયા કઈ ગયું આવું જ આ વસ્તુ અહીંયા હતું અને આવી રીતે અમે આમ રાખેલું અમે તો જેવું બીજું ડોગ આવ્યું ને ગાઈસ એને પર એટેક કરવા માટે ગયો ને તો આખું જ ઉખાડી ફેંકી દીધું વિચારો હવે કોઈ બીજું કોઈ હોય કોઈ બીજું પર્સન તો એને એટેક કરવા જાય તો કેવું હાલ થાય એનો તો ગાઈસ એટલા માટે હું બધા આજુબાજુના લોકોને તમને કહું છું કે પ્લીઝ અવેરનેસ રાખવાની મારે હોય ને મારો ડોગ ત્યારે પણ જો કે એને મેં ટ્રેનિંગ તો આપેલી છે પણ બીજા ડોગને જોઈને એનું મન ખબર નહીં કેમનું બદલાઈ જાય છે હે બેટા કેમ આવું કર્યું છે સોરી બોલ પપ્પાને એવું કરવાનું નુકસાન કરવાનું પપ્પાને જો તો આ કેવું તોડી નાખ્યું પપ્પાનું નુકસાન કર્યું છે હે દાદા જોશે તો બોલશે આવું કરવાનું કઈ રીતે લાગે આમ જો આ કેવી બિલ્ડિંગ મારેલી છે જો આવે આવી રીતે ના થાય હવે મૂકી દઈએ આપણે તો ચાલો કઈ હવે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે અને ઓય સિમ્બાએ જો કેવું તોડ નાખ્યું પેલું જાળી આવો ને એ કોઈ બીજું ડોગ આવ્યો તો એને પર એટેક કરવા માટે ગયો આવ્યો ને તો આખું તોડી નાખ્યું પણ બોલવાનું આવું બધું ભાઈ તોડફાડ કરતા શીખી જશે. એ તો કહું છું હા, એને બોલીએ ને તો એ થઈ જાય. જે લોકો સિગરેટ કાઢું છું શું ના, આ બધાને તારું મારતું આ તો ફરમાં છે ને બધું અને એ છોકરાઓ આવી જાય ને આ ખોલ કરે ચોક માટે ને પછી મારે ફરમાં ફાડી નાખે તો એવું એમ તો ગાઈસ કયા નંબરની ચાવી છે 45 નંબરની ચાવી છે ને 45 નંબરની પણ લાગતી કેમ નહીં લાગશે કાટ આવી ગયો મને લાગે. જો એટલે તમે લોક ના મારો ને એટલા માટે પછી એ થાય એવું નહીં લાગતી નહીં નોલ નાખો એની વાગતી એટલે આમ થાય હજો બહાર પણ અંદર નાખું ને પછી નહીં થતું. કર દો ટાઈટો કર ચાવી બીજી હશે બકા ના એટલે બીજા નંબર ચાવી હશે જો 45 નંબર ચાવી કાઢ થઈ ગયું ને તો પછી યાર આ 45 નંબર નહીં જોવો થઈ ગયું જો પણ થઈ ગયું ને એ ટ્રાય કરવો પડે હંમેશા ટ્રાય ટુ ટ્રાય વિલ બી સક્સેસ કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી એટલે જીવનમાં ગમે તેવો પડાવ આવે ગાઈસ ગમે તેવો સંઘર્ષ આવે પણ ક્યારેય હાર નહીં માનવાની લગાતાર પ્રયત્ન કરતું જ રહેવાનું વન ડે આપણને સફળતા મળે ને મળે જ એક વન ડે નહીં પણ વન ડે એક દિવસમાં નહીં મળે પણ એક દિવસ તો સફળતા જરૂર મળશે તમને ખબર હશે હું થોડુંક એક શબ્દ કહેવા માંગુ છું કે ઇમ્પોસિબલ નું તમે આમ છોટા શબ્દો પાડો આઈ એમ પોસિબલ ઇમ્પોસિબલ એટલે અશક્ય બરાબર એટલે ઇમ્પોસિબલ ની જોડી શું આવે આઈ એમ પછી પોસિબલ બધું એકટું લખેલું આવે ઇમ્પોસિબલ તો પછી આઈ ને અલગ કર એમ નો અલગ કર અને પોસિબલ ને અલગ કર આઈ એમ પોસિબલ એવું થાય એના પર હા સારું કહેવાય ને. તો અશક્ય પણ એવું કહેવા માંગે છે ગાઈસ કે હું શક્ય છું તમે ટ્રાય કરું શક્ય શું છે પણ દીદી તો બેટા સ્કૂલે ગઈ દીદી રમાડતી નહીં પણ બેટા દીદી તો ગયા છે સ્કૂલે ગયા દીદી જો એને દીદી યાદ આવે છે એ દીદી વગર નહીં ગમતું. કારણ કે ગાઈસ સોમથી શુક્ર સવારમાં એ લોકો ભેગા રહે ને તો શનિવારે સ્કૂલે જાય છે તો પછી અત્યારે એને દીદી યાદ આવે છે કે દીદી મારી ક્યાં ગઈ નહીં આવી જશે બેટા 11 વાગે આવી જશે કપડા હજકવાના બધું હચકી દઉં પછી નીચે જઈને પછી નાવા ધોવાનું પછી ઓકે ઝીલણ તારા પાણી આ ઝીલણ તારા પાણી ઝીલણ તારા પાણી આ ઝીલણ તારા પાણી મને ઝેર જેવા લાગે મને ખારા ખારા લાગે મને ગાઈસ મમ્મી આવી ગયા છે શાકભાજી લઈને શું લઈને આવ્યા મમ્મી ઓ મેં તમને શું કીધું હતું મુરણ ભાજી લાવી મુરણ ભાજી મને નહીં ભાવતી જો દે કેટલી સરસ પણ મેં તમને મમ્મી મેં કોબીસ ભાજી તો સરસ લાગે કોબીસ ના તો કોબીસ બટાકા કીધેલા તમે મુરણ ભાજી તો 12 મહિના અત્યારે ખા લાવી 12 મહિને ખાધી જ નહીં તા જો ને પણ મસૂરની દાળ તમારું શાક હોય મને હાલ લાગે યાર તમને પાણી રેડીને રવો બની આપું પાણી વેડ નહીં પણ મને નહીં ફાવતું તો પણ આ બધી લીલોતરી ખાઈએ ને બીઓસ તો આપણું શરીર સુસ્તી રહે આમ સરસ અને આ 12 મહિને એક વખત તો આ આવશે
ને શિયાળો ત્યારે મમ્મી પેલું કબાટ બંધ કરી નાખો ને, એ અંદર દૂધ મૂક્યું છે તો કદાચ મક્ખી આવે તો. બહુ બધું અત્યારે જ આ બધું ખાવાનું મસ્ત સીઝન છે, પછી નહીં મળતું આ બધું. અલા આ ભાજી તો 12 માસ નહીં મળતી મમ્મી. અને જો મસૂરની દાળ બનાવીને ભાજી ખાધી એટલી વાર તમારે. પણ થોડી તો ચાખી છે ટેસ્ટ. ના શું કરો પણ ચાખવાની? ટેસ્ટ કરવાનું નહીં. ના ભાઈ શું કરવા? પણ જીલું મારે મસૂરની દાળ ખાલી બહુ દિવસે શું લાવી મસૂરની દાળ લાવી. મસૂરની દાળ બસ પછી મસૂરની દાળ સારી છે. મસ્ત. હવે તો શું કરશે, પેલું બીજું બનાવડાવશે અને પાછું જે ના ખાવાનું હોય એ જ ખાશે ઘરે. એટલે બે સબ્જી ખાવા મળે ને. તમારી બધી ચાલાકી કરવાની. શું વાત છે, આ 5 વર્ષમાં બધી ખબર પડી ગઈ. બધી જ ટોટલ. શું વાત છે? હા એ આ ચાલ્યા બરોબર. ઓય ક્યાં શું કીધેલું આજે? ભૂંગળા બટાકા. હા તો પછી ભૂંગળા બટાકા બનાવો. અત્યારે નહીં, અત્યારે હવે શાકભાજી બનાવવું નહીં. બે વસ્તુ કેમનું ખાવાનું? તમે મને એવું કેમ કહો છો કે 12 મહિને આજે આ વખતે ચોમાસામાં જ ભાજી મળે? ચોમાસામાં નહીં, અત્યારે હવે શિયાળો ચાલુ થશે ને એટલે બધી ભાજીઓ ચાલુ થશે. 4 મહિના જ મળે અને બીજી બધી મળે, પણ મૂળાની ભાજી બહુ ખાસ નહીં મળે. મમ્મી મોરન ભાજી મળે જ નહીં મોરાની ભાજી ના મળે. એવું? શિયાળામાં જ મળે. અને અત્યારે મળે. આ તો ચોમાસું ચાલે છે પણ હા અત્યારે મળે ને શિયાળામાં. આ ચોમાસું પછી શિયાળો આવશે ને હજુ તો. પછી આ વરસાદ વધારે પડે ને આ ગ્રીન હાઉસમાં હજુ તો ગાઈસ વરસાદ તો ભૂલ પર. ગ્રીન હાઉસમાં ઉગાડેલી છે, પણ જે બહાર ખેતી કરે ને બારિયા ખેતી હા ખુલ્લામાં એ શિયાળામાં થશે ને ગ્રીન હાઉસમાં ઉગાડેલી છે ને હા એટલે આ કમ્પ્લીટ છે. કારણ બહાર ઉગાડે ને તો બધી કોવાઈ છે. એવું હા બરાબર. હું આ શાક ખાઉં એક સરસ મસ્ત મસાલેદાર બનાવવું પડે. સરસ બનાવે. હા તો બસ તો પછી બરાબર. અને લીલા મરચા બહુ ના નાખતા હો. લીલા મરચામાં જ આ ભાજી બનાવે. એવું પાછું આ સુકામાં હા બહુ નહીં નાખવાના. સુકામાં ના બનાવે. સુકા ના બને તો ચલો ગાઈસ મારું શાક ફેવરેટ તો નથી પણ આ મારા ઘરવાળા બધા લોકો મને ફેવરેટ તારું ના હોય ને એ જ વસ્તુ તારું ફેવરેટ થઈ જાય. શાકો તારી ફેવરેટ નથી. એ ખાતો થઈ ગયો પણ આજે તમે લોકોએ બહુ જ ફોર્સ કર્યો એટલા માટે ગાઈસ આ શાક મારે ખાવું પડશે. આ મૂળાની ભાજી અને તુવેરો ખાઈએ તો આખા શરીરનું કચરો બધો નીકળી જાય. હે ને નહીં આખા શરીરનો રોગ આ કચરો હોય બધો નીકળી જાય. પણ મમ્મી એવું કઈ કઈ તો તમે સરગવાની શીખો તે મને ખાતો કે ના ખાયો. સરગવાની શીખો તું કહું છું કે ઢીચણમાં દુખાવો બંધ થાય, કમરનો દુખાવો બંધ થાય. હવે પાછું આનાથી તું કે શરીરનો રોગ કપાઈ જાય. હા, શરીરનો બધો કચરો હોય ને બધો બહાર નીકળી જાય એવું મૂળા ખાવાથી? મૂળા ખાવાથી. વાહ, વાહ. અને આ મૂળા તો કેવા બપોરે જ ખવાય. હા પેલી કહેવત શું કીધી મમ્મી? હા, મૂળા હા હા બપોર પછી નહીં. સાચી ગાઈસ એ કહેવત તમને કહું મૂળો મોગરી ને દહીં બપોર પછી નહીં. હા, ખરેખર બપોર પછી ના જ ખવાય. બપોર પછી તો પછી આ બપોર પછી આપણે ખાઈશું ને મમ્મા? આપણે બપોર ખાવાનું આ પણ બપોર પછી નહીં. રાત્રે નહીં. રાત્રે જો આ મૂળો ના ખવાય, દહીં ના ખવાય અને મોગરી ના ખવાય. હા, મૂળો મોગરી ને દહીં બપોર પછી નહીં. હા જોરદાર ગાઈસ કહેવત મમ્માએ યાદ કરાઈ છે. જે ખાઈએ ને તો નાના ડોટકાર આવે રાત્રે. સાચી વાત. અને આ દિવસે આપણે ખાઈએ ને તો હર ફર કરીએ ને એટલે પચન થઈ જાય. સાચી વાત. તો ગાઈસ બીજું એક પાર્સલ આવ્યું છે. હું તો રૂહી અને પીહુની બંનેને લેવા માટે ગયો હતો બટ હવે પાર્સલવાળા ભાઈ અહીંયા ઊભા છે તો ફાઇનલી ચલો હવે પાર્સલ આપણે લઈ લઈએ છીએ. મને પણ ખુદને પણ ખબર નહીં. લો પહેલાં આપણે પેમેન્ટ પકડો. કેટલા છે ટોટલ? 532 રૂપિયા. ગાઈસ ખબર નહીં પાર્સલ શું છે, આઈ ડોન્ટ નો. લા સાડી છે જો. ચલો ભાઈ મળું. જો વીરેમાં આવી ગયા. ચલો ઉપર ચડો. ગાઈસ પાર્સલ મારા હાથમાં આવી ગયું છે. બંને છોકરીઓને લેવા માટે ગયો તો સ્કૂલે પણ મમ્મી આવી કે જા બેટા પાર્સલ જઈને લઈ આવી. તો ફાઇનલી 532 રૂપિયાનું પાર્સલ લઈને આવ્યા છે. મમ્મીએ ખબર છે અંદર કે શું મંગાવ્યું છે, મને દેખાઈ તો ગયું છે બટ મારી મમ્મીના હાથે જ અનબોક્સિંગ કરીને જોઈશું કે મારા મમ્મીએ પૈસા ખર્ચ્યા છે. ઓકે એવું કશું ના હોય. મેં પૈસા ખાતા તો ખોલાય તો ના પણ તમે અનબોક્સિંગ જો મમ્મી ગમે તેવું વસ્તુ લઈએ ને તો અનબોક્સિંગ કરવાનું કંઈક અંદરથી ફિલિંગ અલગ હોય બરાબર. તો તમે જ કરો અનબોક્સિંગ કરો મમ્મી. મંગાવવાની જ્યારે તમે અંદરથી મજા હોય જ્યારે આવે ત્યારે મજા હોવી જોઈએ ને. મને ખબર છે દેખાઈ ગયું હવે. ઓ વાહ મારી મમ્મી સાડી મંગાવી જો. ખોલો તો ખરા. 532 રૂપિયાની સાડી જોઈએ જ ખરા કે બધા પૈસા આપે કે નહીં આપે તમે? પછી મારા પપ્પાનો રિવ્યુ લઈએ. હે વાવ. પણ મમ્મી કાપડ કાપડ તો આવું જ હોય. આવું જ હોય. જોઈ લો ગાઈસ કાપડ આ તો નહીં. આમ આખી ખોલતો ટોકા મોકા ખોલો.
બ્લાઉઝ પીસ મમ્મી આ બ્લાઉઝ પીસ આંખો ગુલાબી. જોરદાર આખું આ એટલે શ્રાવણ પહેરવા માટે મંગાવી આ હે ને પાલેવ છે હા હા પાલે વાળો. પાલેવ કઈ હે જોરદાર હા આ બ્લાઉઝ છે કઈ આ રે બ્લાઉઝ. આ બ્લાઉઝ છે ને આ પાલેવ હે બરાબર તો મમ્મી લાગતું નહીં પૈસા તમે વધારે આપ્યા ના પીવું છે કાપડ નહીં જોવાનું અહીં આપણે લેવા જઈએ ખબર ના પડે અહીં કેટલા મળે આ અહીં તો પેલા લુચિકા ગયેલી હતી ને અમે આવ્યા બા તો કેટલા લીધા પણ યાર કેટલા કહે છે અહીં તે ભાઈ 600 રૂપિયા વાળી લાવી ને તે કશું એ નહીં ને આ કાપડ જો એકદમ વીલું બસ આપણે ગરમી ના લાગે એવું કાપડ હા બાંધણી બાંધણી કહેવાય એમ ને બાંધણી તો ગાય સાડી ગમી હોય તો કમેન્ટ કરજો કેવી સાડી મારી મમ્મી મંગાવી છે ઓકે જબા કેવી લાગી તમને બહુ સરસ લાગ્યો સારી અભી નહીં સારી બોલ્યા ને સારી મહાર ના 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 અભી નહીં સારી બોલ્યા પપ્પાને કલર ના ગમે હે? સાચું બાબા બોલો પપ્પાને કલર ના ગમે હે ને રામા કલર ના ના પપ્પાને કલર ના ગમે મને ખબર પડી ગઈ આપણે ના પાડીએ એ કોકનું દિલ દુખી નહીં કરું તારામ સારી પણ પહેલું તો તમે ના નહીં સારી બોલી ગયા ને સારી ગમત ગમત નહીં જે છે દિલમાંથી નીકળી ગયું પપ્પાના ગમત ગમત પણ તમને કલર હજુ નહીં ગમતો મને ખબર છે કલર શું રામા કલર હે રામા કલર રામા કપન કલર કેવી લાગી જીલું સાડી તને સારી છે સારી છે કે લૂઝ છે એમ કેવું એકદમ મુલાયમ મુલાયમ તને જોઈને ખબર પડી ગઈ હા તો જોઈને જ ખબર પડે ને પછી એમને શું કહે અહીં 532 રૂપિયા આપે બરાબર તો તમે ઓફલાઈનમાં કેટલા રૂપિયામાં લાવો ઓફલાઈનમાં એટલામાં જ મળે તો પછી અમરોને શું કામ મંગાવવાની જરૂર છે તમારે હા એટલામાં જ મળી જાય ઓફલાઈનમાં તો પછી 500 વાળી મળે જ છે હવે અને ડિઝાઇન જોઈએ એ ના મળે એમ ડિઝાઇન નહીં કલર ડિઝાઇન નહીં મળતી જે હોય લઈ લેવી પડે આવા કાપડ એમ બરાબર ઓકે એઝ યુ વિશ તમને ગમ્યું હોય ખરું ભાઈ પપ્પા તો ફોન બીજી છે છેલાજી રે મારી હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો છેલાજી રે મારી હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો એમાં રૂડા રે મુરલિયા ચિતરાવજો પાટણથી પટોળા શું બનાવો કઈ નવું નવું બનાવો છું ઓહો હો ઘી બનાવો છો તો જોઈ લો ગાઈસ અમે આજે ઘી બનાવી છે કેમ કે આ બધાને જ ખબર હશે કે અમે બજારમાંથી ઘી પરચેસ કરતા નથી ગાઈસ એટલા માટે અમે લોકો આ વાડકામાં મલાઈ ભેગી કરીએ 15 દિવસની અને 15 દિવસની મલાઈ ભેગી કરીને પછી આવી રીતે આ ઓગાળીને રસ કરીને બાજીનો લોટ નાખી દેવાનો અને બાજીનો લોટ નાખી દો એટલે એની ખટાશ ચૂસાઈ જાય ગાઈસ પછી પેલું ગરમ કરી દેવાનું ને એકદમ પતલું થઈ જાય એટલે બાજરીનો લોટ ભભરાઈને અને થોડું હલાઈ હલાઈ કરવાનું નીચે ચોટવા નહીં દેવાનું અકણ પાછું બરેલું ગંધાઈ ગયું જોઈ લો ગાઈસ આ બાજીનો લોટ નાખ્યો છે હવે 1 મિનિટની અંદર જ ગાઈસ જો ઘી કેવું ઉપર આવી ગયું વાવ હવે ગાઈસ આઈ થિંક આ મલાઈ તો 2 કિલો ઉપર હશે બટ ઘી 500 ગ્રામ પડશે નહીં હા એ તો એટલું જ હોય ને બીજું ચીટું નીકળશે ને અંદર તો બધા લોકો ગાઈસ કમેન્ટ એવી પણ કરે છે કે બાજીનો લોટ નાખવાથી ઉપવાસમાં એ ઘી ના ખવાય તો સાચી વાત છે ઘરે કોઈ ઉપવાસ કોઈ રાખવાનું છે નહીં પણ મારે ગુરુવારે હોય તો કોઈ ઘી વાળું કોઈ ખાતું નથી ઉપવાસમાં ઘી વાળું આઈટમ બનાવતા નથી અને એક દિવસના ઉપવાસમાં શું બધું બનાવી જોઈ લો ગાઈસ જો આ બધા જે ખટાશ દૂર થઈ ગઈ અને ઘી કેવું ઉપર આવી ગયું જોઈ લો આ બધું ઘી છે ગાઈસ તમને વ્હાઈટ દેખાય ને એ છાશ જેવું છે એ ચીટું કહેવાય બટ પણ આ જે તમે યલો લાગે છે ને જોઈ લો એકદમ પ્યોર નેચરલ ગાઈસ ઘી છે પ્યોર 15 મિનિટ લાગે 15 મિનિટ નહીં બિલકુલ આપણા શરીર નડે નહીં હું તો બધા જ લોકોને રિકમેન્ડ કરું છું કે જો તમારા ઘરે દૂધ આવતું હોય ભેંસનું સારામાં સારું ક્વોલિટીનું તો એ દૂધ બધું એકઠું કરવાનું અમારા ઘરે બધું બહુ જ દૂધ આવે છે ગાઈસ બહુ એટલે બહુ દૂધ આવે છે એટલે અમે મલાઈ બધી ભેગી કરીને ઘરે જ ઘી બનાવીએ છે તો આવો છે એમને થોડું કોઈ આપી દે મફત પણ બાંધેલું છે ને બકા બાંધેલું છે બધા છોકરાઓ ખાય આ તે મારા ઘરમાં ગાઈસ દૂધ તો બહુ જ ઉપયોગ થાય છે છોકરાઓને તાજું ખવડાવી દઈએ છે અને આ તાજું એ ખવડાવી દેવાનું અને પછી બીજું રે એ ગરમ કરી એની પોપડી લઈ લેવાની અંદરથી બીજું દૂધ રે અને એની ચા બનાવી હવે જમવાનો સમય થઈ ગયો છે અને મારી મમ્મીએ મસ્ત મજાનું બનાવ્યું છે આ શું શેની ભાજી રીતિકા હા મૂરાની ભાજી બનાવી છે મમ્મી અને પણ શું કરું મમ્મા ઓહો આ શું કર્યું આ શેનો હાર છે પણ લોટ. ઓ બાપરે લોટનો હાર બનાવ્યો લોટના કંગન. લોટના કંગન બનાવ્યા વાહ વોટ અ સરપ્રાઈઝ ગર્લ્સ જોરદાર એકદમ આદિવાસી જેવા લાગે એટલે આદિવાસી આવું બધા એવું નૃત્ય કરવાનું હોય ને પહેરવાનું બધું આવે એ બધું કહું છું
પછી તમે ડીપમાં લઈ લેતા. તો ચાલો ગાઈસ, મસ્ત મજાનું આપણે શાક ખાઈ લઈએ છીએ. નહીં જરૂરી છે જમવું? જો બહુ મજા છે. તો બરાબર ચાલો. મમ્મી પપ્પા ક્યાં ગયા? બજાર ગયા છો. ઓકે ગાઈસ, અહીંયા તો મારો બ્લોગ ચાલુ છે અને હું અહીંયા એક બાજુ બ્લોગ જોઈશ ને એક બાજુ જમવાનું ચાલુ રાખીશ. બટ ગાઈસ, એક વસ્તુ મારે કહેવું છે કે હું જે વચ્ચે સોંગ એડ કરું છું એ તમને કેવું લાગે છે ગાઈસ? એ સોંગ એડ કરતા આખું બ્લોગ મારે એક બ્લોગ એડિટ કરવો હોય ને 30 મિનિટનો તો મારે 3 કલાક લાગે છે ગાઈસ એડિટ કરવામાં. કેમ કે ક્લિપ કાઢવાની, ક્લિપ ગોઠવવાની, ક્લિપ ટ્રીમ કરવાની, આ બધું જ 3 કલાકનો ટાઈમ લાગે છે. બટ મારી મહેનત તમને કેવી લાગે છે કમેન્ટ કરજો. ફટાફટ જમી લઈએ. બપોરનો 1 વાગી ગયો છે ને આપણે જમીને ઊભા પણ થઈ ગયા છે. અને ગાઈસ, મારા પપ્પા મારા સિમ્બા માટે એક લીવર ટોનિકની દવાઓ લઈને આવ્યા છે, જે હું આપ સૌને બતાવીશ. લાવ બેટા 2 મિનિટ બતાવો તો. પપ્પા તો હા બતાવો. હું બતાવું તું બતા. પપ્પા તો આમ દેખો કાલે ડાયબ એવું કોને પીવડાવવાનું? કુક્કા કુકર પીવડાવવાનું? હા ઓકે. તમે શું કરો છો? માથું ભરાવો છો? ઓકે. આ માથામાં ડેન્ડ્રફ બધું વધી ગયું છે? બહુ ડેન્ડ્રફ થઈ ગયા છે, બહુ જ. ડેન્ડ્રફ શેમ્પુ લાવવું પડશે. હા, ડેન્ડ્રફ શેમ્પુ લાવવું પડશે. અને ખંજવાળ તો એટલી બધી આવે છે ને પિયુષ કે એ કેમ આવે છે એનું તને એક રીઝન કહું બકા. ના ડેન્ડ્રફ ના લીધે નહીં, તમે જ્યારે પણ વાર જોઈને બહાર નીકળો ને ત્યારે સંપૂર્ણ રીતે 0% આમ વાર તમે ક્લીન કરી નાખવાના અને સૂકા કરી નાખવાના. તમે લીલા બાંધી દેવું પડે. લીલા હા ના ચૂસાઈ જાય ને. તમે લીલા બાંધી રાખે ને એટલા માટે અંદર ખંજવાળ આવે જ. સમજ પડી? પણ તું તો રૂમાલ બાંધી જાય ને બરાબર રૂમાલ બાંધી દેવો તો મારે હેર ડ્રાય મંગાવવું પડશે. હા, એ વાર સૂકા થઈ જાય. પણ એનાથી વાર ડેમેજ થાય. ના ડેમેજ થાય યાર, આપણે હીટમાં નહીં જવાનું, તો ઠંડામાં કરવાનું. હા આજે 70% ઓફ છે મીશોમાં. હા, મીશોમાં 70% ઓફ છે. તો હેર ડ્રાય મંગાવી. હા, હેર ડ્રાય મંગાવી લે. જો લો ગાઈસ, એટલે 70% ડિસ્કાઉન્ટ મળે મમ્મી. એટલે 20-30 રૂપિયા હોય ડિસ્કાઉન્ટ. જો દવા પીવા માટે કેવું કરે સિમ્બા દવા. જો પપ્પા દવા લાયા પપ્પા. હા, તેના માટે તારી દવા સિમ્બા. આ ખંજવાળ જ બહુ આવે માથે. હા, જો મીશોમાં 70% ઓફ છે અત્યારે. જે સેલ કરવું હોય એ મંગાવી લે. પણ એવું ઓઇલ બોઇલ એવું કશું આવે નહીં. શેમ્પુ વેમ્પુ સારું, પણ આપણે હેર ડ્રાય મંગાવી દઈએ તો ક્લીન થઈ જાય. એમ માથું ધોઈએ ને તો વાર સુકાઈ જાય. ખબર પેલું સ્પ્રે નીકળ્યું છે કયું? વાળનું પેલું આમ કરીને આપણે આમ પર લગાવ. યાર લોરિયલ નું સેમ્પલ જોરદાર આવે યાર ખરેખર. લોરિયલ નું પછી 30 નું. પણ આ ડેન્ડ્રફ થોડા જાય એનાથી. અરે ડેન્ડ્રફ જાય જ ને, વાળ થાય. સિલ્કી વાર જાય પણ હેર ના પ્રોટીન મળે પછી ડેન્ડ્રફ જાય ને બકા. તો એવું કંઈક સારું તું બ્રાન્ડેડ વાપરજો. તું રૂપિયા વાળું સેમ્પલ વાપરું છું. બધું ખંજવાળે તો રાત્રે એટલું બધું માથામાંથી વાળ તોડી નાખવાનું મન થાય. ગાઈસ, આ શેમ્પુ જ્યારે માથું વોશ કરવાનું હોય ને ત્યારે એ લોકો આ ગલ્લેથી લાવીને રૂપિયા કરો ચીની પ્લગ લાવશે, કાં તો રૂપિયા પેલું સ્ટાફ શું કહેવાય ક્લિનિક લાવશે, હું હેર એન્ડ શોલ્ડર હેલર સુડે લાવશે. એવું બધું શેમ્પુ વાપરે છે. હેર એન્ડ શોલ્ડર સારું આવે ને આવું. સારું આવે, એ ડેન્ડ્રફ માટે આવે સ્પેશિયલ. હા. પણ કંઈક તો મને સારું. બીજું વસ્તુ ને મને ડેન્ડ્રફ જ થઈ ગયું બધા. સસ્તું ક્યારે શ્રેષ્ઠ ના હોય, શ્રેષ્ઠ ક્યારે સસ્તું ના હોય. કહેતો આવ્યો છું કહું છું એટલા માટે કહું છું રીતે સારું વાપર. 500 વાળું શેમ્પુ વાપર. ઓર્ડર કરી આપો. ઓર્ડર તારે પોતે કરવાનો બકા. ઓલરેડી પૈસા હું આપી દઈશ, ટેન્શન ના કર. પણ મારો જીવ નહીં ચાલે, પણ તમારે તો તમારા પત્નીને લઈ આપવાનો જીવ ચાલે. ઓકે ચાલો, હું ઓર્ડર કરી નાખું. ગાઈસ, આ બહુ કંજૂસાઈ કરે છે, બહુ જ એટલે બહુ જ કંજૂસાઈ કરે. ખરેખર મને કરોડપતિ બનાવીને જપશે એવું લાગે છે. સારું. મમ્મી અત્યારે શું કરે છે? શું કરો છો મમ્મી? તમારે આખો દિન વાયરો ખાવાનો હા, અને પાણી વેડવાનું મારે બોલ. મને લાગે મમ્મી હું કુલરની પાસે બેસું છું. હે આખો દિવસ હું ક્યાં ઊંઘી રહ્યો છું? મેં અંદર હા, તો પછી અંદર કુલરમાં. નહીં રહેતું. ગાઈસ, આખો દિવસ મારી મમ્મી બહાર બેસી રહ્યા છે અને અમને કહે છે કે તમે વાયરો ખાવ છો. કે હવે હું તો અંદર ઊંઘું છું ગાઈસ, મને બહાર ગમતું નથી. કારણ કે હવે રાત્રે હું ઉપર ઊંઘવા માટે જાઉં છું અને દિવસે બિલકુલ મને અહીંયા ગમતું નથી. કેમ કે છોકરાઓ બહુ હેરાન કરે છે એટલે અંદર જ ઊંઘી રહ્યો છું. પણ મમ્મી અહીંયા લાવીને પછી તમે ભરી શકો છો. પણ અત્યારે પાણી નહીં આવતું ને ચક્કર. હા, એ વસ્તુ બરાબર. પણ અમે વચ્ચે મમ્મી ઠંડુ વાતાવરણ છું એટલા માટે તમે મૂકી રાખ્યું છે ને. મૂકી રાખેલું આપ તો વેડું. હા, ગરમી લાગે. ગરમી લાગે છે કેમ કે હવે વરસાદ ગયો છે ને. સવાર થતો તો મેં તો પપ્પા જોડે બંધ કરાવી દેવડાવ્યો. ઠંડી લાગે છે ને ઠંડી લાગે, ગોદડી ઓઢવી પડે. ત્યારે જોઈ લો આ શું કરે છે. પપ્પા, તમને ફોનની લત ના લગાડશો નકર તમે પછી તમને કશું નહીં શું છે. આ મમ્મીને ત્યાં કશું સૂજે છે મને એમ કહો.
કર્યો આજે શું? ફોન નહીં કર્યો મેં કોઈને આજે બધા રમત છે પણ એવું આ રવિવાર શનિવાર એવું જ હોય પણ મમ્મી તું પપ્પાને ફોન ના શીખવાડીશ પપ્પા તમે ના શીખશો કોઈનું ખબર તમે તેવું કઈ એ નહીં કરો અરે ખાલી જોઉં છું તો થોડું પછી એમને થોડું થોડું એમ લત લાગી જશે નહીં મમ્મી જવા દે નહીં મમ્મી તારું નહીં હોભરે આ બંને છોકરીઓ જોડે દાદા વચ્ચે બધું નવું નવું ગાઈસ આવે પપ્પાને બધું સારું લાગે છે બાકી મારા પપ્પાને બિલકુલ ફોન વાપરતા તો નથી આવડતું બટ મમ્મીએ અત્યારે શીખવાડ્યું કે આમ સ્ક્રોલ કરવાનું બાકી ગમે ત્યાં મારા પપ્પા બહાર ગયા હોય કે સગેવાલે ગયા હોય સાસરીમાં ગયા હોય પણ એમની જોડે ક્યારે ફોન જોવા ના મળે અમારે ફોન કરવો હોય તો અમે સગાવાલાને ફોન કરવો પડે બટ પપ્પાને ક્યારે ફોન નહીં કરવાનો કેમ કે પપ્પા જોડે ફોન હોય જ નહીં અને એમને ગમતું જ નહીં લઈ જવાનું નહીં પપ્પા કોઈ ઝંઝટ જ નહીં સીધા સાદા પપ્પા છે હમ હે સીધે સાદે અક્ષય અક્ષય શું કહેવાનું મેં પાણી કેટલું ભરી દીધું બરાબર બહુ થઈ ગયું હતું તો કેટલી તપેલી વેડે ચાર બસ તો બહુ થઈ ગઈ એ તો 20 તપેલી વેડું તો નહીં વળે કારણ કે 30 લીટરની ટાંકી છે તો રાતે ચાલશે ને આ ચાલશે આરામથી મીઠું મીઠું જો લો ગાઈસ આ મીઠું મીઠું છે મારું તો ચલો રૂહી પીહુ શું કરો છો જો મામી એક વસ્તુ કરવી એ જોજો ખાલી તમે શું કરો આ લેસન કરો છો કે શું કરો છો કઈ ભાષામાં લખો ઉર્દુ ભાષા હે ખાલી છે ને મેં એને આવું પ્રોજેક્ટ બનાવવા આપી તું ચલો હું એક આંખો બંધ કરીને વસ્તા દોરું તું ટીચર બની હા જો આંખો બંધ કરીને હવે કોને ખબર તે આંખો બંધ કરીને કરે સ્ટાર જો રૂહી હવે અહીં જો હવે હું કરું યે આંખો ખોલે છે અહીંયા હવે હું સ્માઈલી દોરું વાહ વાહ પીહુ એક જ આંખવાળી સ્માઈલી તારી જોરદાર લાગી જો ઉભા ફટી જોયું છે હવે હેડ નહીં જોયું જો જો હવે પણ ગોળ બરાબર નહીં પાડ્યું તે ઘોડ સહી પાડવાનું હોય લેસન નહીં કરતા અને આ લોકો નાટકો કરે છે જુઓ ને કેવું આવું બધું ચોપડીમાં લખવાનું હોય અને ચોપડા ખાલી ખોટી બગાડે છે પીહુ લેસન કરવા બેસી જા ચાલ મને કશું લેસન આપે નહીં તાર રવિ શનિ એમને મજા કરવા આપી ટીચર કે રવિ સરની મજા કરવાની ટીચર શનિવારે કશું પણ લેસન નહીં આપે તમારા ટીચર સારા કે અમારા ટીચર તો રવિ શનિ હોય ને તો ઉપરથી વધારે લેસન આપો કેટલા પેજ આપો પેજ નહીં અલગ અલગ પાઠનું અલગ અલગ લેસન ગણિતમાં કેટલા આપો ગણિતમાં એ બધું જે પાઠ ચાલ્યો હોય એના સ્વાધ્યાય પોથી એના જે સ્વાધ્યાય હોય ને એ લખવાના એન્ડ ગણિત ટીચર ચોપડીમાં પૂરો હોય તો ચોપડીમાં લખવાનું જેટલા પેજ પૂરા હોય એટલા લખવાનું અને સદ્યપોથીમાં જેટલા પેજ પૂરા હોય એટલા લખવાનું એવું? ટીચર આપનું લખું જો ટીચર ને સ્ટુડન્ટ બન્યા છે ઓહો તો લાવ પીર તો ઊંઘીને ઉઠ્યો છે અને એનું મોં કેવું થઈ ગયું ઉતરેલી કડી જેવું ઉતરી કડી જેવું નહીં તો? પણ દરેક બાળક જ્યારે ઊંઘીને ઉઠે ને ત્યારે હંમેશા એ લોકોનું મૂડ હોય જ નહીં આપણે મૂડ એને ફ્રેશ કરવા માટે એને રડાવવું ના જોઈએ એને મેં ચા પીવડાવી દીધી પછી કોણ ખવડાયો પણ એની હાઈટ વધી એવું લાગે છે મને. એટલે એના પપ્પાનો કમાલ છે બકા એના પપ્પા કેટલી મહેનત કરે એની પાછળ તને ખબર પડે છે એની હાઈટ વધી વીર તું તો લાવો થઈ ગયો રા એય અરે અભિતાભ બચ્ચન બનાવવાનો છે અમિતાભ એટલે બચ્ચન એની પાછળ હું ઘણી બધી મહેનત કરું છું જેવું મેં ભૂલ કરી છે ને એવું એવું મારા એનું. છોકરાનું ક્યારેય ભૂલ નહીં કરું એની હા ગેરંટી વાત આપું છું. સાચી પૈસા તો આજ છે ને કાલ કાલ નહીં નથી તે વસ્તુ સમજી ગઈ અને પ્લસ એવું કે જે મારા જીવનમાં મેં ભૂલ કરી છે ને એવી એના જીવનમાં હું ભૂલ નહીં થવા દઉં હા એ તો આપણા પેરેન્ટ્સ પર રહ્યું ને Parents પર આવ્યું છે. એટલે હું ગમે તેટલી ના મહેનત એનો ગ્રોથ થયો હવે એને મામાને ઘર લઈ જઈશ ને એટલે પાછા વખાણ કરશે બધા તું પૈસાને પકડી કરું બકા હું નહીં હા એવું નહીં તમારા હાથમાં બધું છે આ મારા હાથમાં બધું વસ્તુ તો સાચી છે પછી મારે પણ કઈ હું જે કરાય વસ્તુ કરું છું ને એમાંથી કે આ શું બનાવવાનું આ લાવવાનું પેલું મંગાવવાનું હજુ સ્પાઈડરમેન એડિશનનો ગાઈસ મેં ડબ્બો મંગાવ્યો છે મારા વીર માટે સ્પેશિયલ સ્પાઈડરમેન એડિશન એ પણ વીર સારો બોલાવે છે પણ જો હશે. હા બેટા હવે એન મામાને ઘેર જશે ને રક્ષાબંધન પર એટલે એના વખાણ થશે ઓહો વીર તો લાંબો થઈ ગયો વીર તો હોશિયાર થઈ ગયો નહીં વીર હે ને પપ્પા પાવર પપ્પાનો કમાલ કે બેટા ભાઈ પીવડાય હા તું પપ્પા એમ પપ્પા એને કેટલી એના હું એ પાવડર પીવડાવતી વખતે તો કેટલું મરે એને બજારમાં લઈને જાય પછી નાચે અહીંયા બેસવું પડે કૂદે. ઉપર સીડી પર ચડવું પડે એની મમ્મી તો જાણે નહીં તે વાત તો આપણે બહેનો હા રિસ્પોન્સિબલ એવું નહીં કહેવાય કહેવા એવું ના માંગતો કહેવાય કે તું અમુક વાર મને એવું કહું છું ને કે પિયુષ એવું ડબ્બાની મંગાવવાનો ખોટા ખર્ચા નહીં કરવાના એક જ સ્પૂન નાખવાનો બે તમારા વાળની હેરસ્ટાઈલ મસ્ત થઈ ગઈ
એ જોરદાર લાગે શાહિદ કપૂર જેવું તું ઉડાઈશ નહીં પ્લીઝ. ઉડાઈશ ને મસ્ત લાગે મારું કપાઈ નાખીશ બકા. ના કપાળ ને આવા જોરદાર લાગે છે એમ કહું સાચે સાચે કે જેટલું બોલે છે સાચું બોલું આપણે આટલા વાર કરેલા. ઓ એટલા બધા નહીં પણ આવા બહુ મસ્ત લાગે છે થેન્ક્સ અ લોટ. પેલા કોરિયન ના હોય કોરિયન હા એ ટાઈપ લાગે છે ગાઈસ બહુ દિવસથી રીતિકાએ મારા વખાણ કર્યા છે એટલે કોરિયન લુક લાગે કારણ કે કોરિયન બોયઝ હોય ને આવા હેરકટ આવા રાખે haircut રાખે. તમારું જોજો એમની હેરસ્ટાઈલ કારણ કે કોરિયન ની છોકરીઓ પછી પણ એમ નહીં બકાવું અત્યારે ઊંઘીને ઉઠ્યું છે એટલે હું કદાચ મારી આંખો ફૂલી ગઈ હશે એટલે તને એવું લાગતું હશે. એટલે કોરિયન નું બધું મૂવી હોય પણ શોર્ટ હોય ને પાછું હું બહુ જોઉં છું એમ મને બહુ નહીં, પસંદ સાંજે છે પાછું ઇન્ડિયા લુકમાં આવી જઈશ. ના ના મને કોરિયન ના જે છે ને બધાય એમના શોર્ટ એમની વિડીયો મને બહુ ગમે જોવાની હું બહુ જોઉં બસ હું કોરિયન નહીં. હા તે તમે છો જોડે એટલે સિમ્બા શું કરે સિમ્બા બેહી ગયો છે સવારે દવા પીવડાવી મેં. એના માલિક જોડે શું બનાવો છો બકા? શક્કરપારા શું વાત છે? તો આવતીકાલે ચાના નાસ્તામાં કશું મંગાવવાનું રહ્યું નહીં એમ ને? હા શક્કરપારા ખવડાવવાના ઓકે તો ગાઈસ એવરીડે સવારે 5 50 રૂપિયા 60 રૂપિયા 70 રૂપિયા એટલા થઈ જાય છે પડીકામાં. તો બેટર છે કે રીતે કે અત્યારે શક્કરપારા બનાવો તો આખી રાત એને સારા લાગશે. મીઠા મીઠા સવારે લાગે નહીં? બહુ મસ્ત લાગે મારું તો ફેવરેટ છે જો લોટ પર બાંધી દીધું છે. ઘઉંના લોટના બનાવ્યા. તેલ પણ ગરમ છે. એટલે મેદાના કહું બહુ પેટ પર કેવી જામી જાય ચરબી એટલે ઘઉંના લોટના બનાવ્યા. જોઈ લો ગાઈસ મસ્ત અને મજા. રેસીપી જોઈતી હોય તો ઇન્સ્ટાગ્રામ ફેસબુક માં આવી જશે તો ગાઈસ કે ત્યાં મસ્ત ખસ્તા હે એક નંબર શક્કરપારા બને છે. આપ જોઈ શકો છો ક્વોલિટી સુપર છે. તો કઈ નહીં ચલો હવે ફટાફટ દીવા બત્તીનો ટાઈમ થઈ ગયો છે. હું દીવા અગરબત્તી કરી લઉં છું ત્યાં સુધી રીતિકા બધી રીતે કામ એનું ફિનિશ કરી લે. કામ ફિનિશ કરવાનું જોઈએ આવી રીતે ગાઈસ કંઈક કરશે જોરદાર. ચોરસ શેપમાં પાડો છે એમ ને? સ્ક્વેર શેપ. ડાયમાં નહીં પડે વરસાદ પડે છે જો જલ્દી. પડે તો ગોદરી તો લેવા જ ના લેવા તેના ઉપર આવીને શું કરવું? મેં જોયું જ નહીં બકા અંધારામાં મને દેખાય જ નહીં કોતરી. બસ ચેક કરવું પડે બોલો ચેક કરવું પડે કે ચલો તો બેટા. ગયો. ગુસ્સે થઈ ગઈ છે તો. પણ ભીની થઈ ગઈ વરસાદમાં ઉકાઈ નહીં ને ગંધાઈ પછી પણ મને ત્યાં કહેવું તો જોઈએ ને બૂમ તો પાડવી જોઈએ ને ચીલું. મને કરું લઈ લીધી હશે શું લઈ લીધી? આ જો પેલી ભીની થઈ ગઈ પણ મને અંધારામાં દેખાય જ નહીં બકા. લાઈટ નહીં તો શું કરું કે? આટલી બધી લાઈટ નહીં એટલે બહાર ના દેખે મને. આ તું આવી પછી મને ખબર પડી નકર હું લીધા વગર એ કરું તારું કામ થોડું વધી રહે બકા હું. આ જો પેલી ભીની થઈ ગઈ ગંધાશ માં જોવી પડશે બે યાર તમે બહુ ગુસ્સે થઈ જાવ છો. પણ તમે લોકો ઉપર ગયા એટલે હું બોલી રહી હા પણ એ જો મેકબુક પર બોલાવી દીધી હશે ગોદરી પણ આટલો બધો શ્વાસ કેમ ચડે છે તને? વહેલી વહેલી ઉપર ચડકી ગોદરી લીધે એટલે પણ ઉપરથી બૂમ પાડે કે પિયુષ ગોદરી લીધી કે ના લીધી તમે? પણ તમે લોકો પહેલું પોથરી દીધી હશે ક્યારનું ઈ. ના, ક્યારના એટલે- અડધો કલાકથી ઉપર આ હું પોથણા કરી દીધા હશે ઓ ભાઈ મેકબુક લાવ. આ ઊંઘી ગઈ નીચે લેવા લેતા આવજો ઊંઘી ગઈ છે? અરે યાર શ્વાસની કઈ બીમારી છે ને એવું લાગે છે. બહુ શ્વાસ ચડી ગયો. બીમારી હશે આપણે આટલો બધો શ્વાસ ના ચડવો જોઈએ આટલી ઉંમરમાં બકા. હોવ. તો હાંફી ગઈ. હા. હજી એવું કરું છું જો. રિલેક્સ છે. પાણી ભરપેટ પીને આવી એટલા માટે પણ રિલેક્સ થા શાંતિ બેસ એક બાજુ જોઈએ રિલેક્સ જ છું જો શું યાર. ચલો ગાઈસ હું રોહિણી લેવા જવા માટે જઉં છું. જો બી તું ગુલામ રખાય છે. ઓહો હો મને લાગે મૂકું તું નહીં હોય એટલે બહાર તો બસ ચાલુ જ જોઈ લઉં. એકદમ ચાલુ થઈ ગયું ચલો ગાઈસ ભીનું થઈ ગયું છે.